સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। જગદીશ વિશ્વકર્માનું નિવેદન આ મામલે સામે આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ સજ્જ છે તેમ જણાવ્યું। ચૂંટણીના મેદાનમાં અમે હંમેશા તૈયાર છીએ। જગદીશ વિશ્વકર્માનું આ નિવેદન। વધુમાં કહ્યું કે ચૂંટણી આવતા જ વિપક્ષી નેતાઓ દેડકાની જેમ કૂદવા લાગ્યા। વિપક્ષ ઉપર પણ આડકતરી રીતે પ્રહાર કર્યો। વધુ વિગતો મેળવે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે વધુ વિગતો સાથે। સ્મિત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન। ભાજપ સજ્જ છે અને સાથે સાથે વિપક્ષ ઉપર પણ ક્યાંક આડકતરી રીતે પ્રહારો કર્યા। યોગ્ય ઉમેદવારો હશે, યોગ્ય સમય આવે, નિર્ણય લેવાશે। યોગ્ય ઉમેદવારીને લઈને પણ તમામ મુદ્દાઓને લઈને વાત કરી। શું વિગતો છે? જી કુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આશરે બે મહિના પછી જે યોજાવાની છે અને જે ત્રીજો મહિનો આવશે, જે 3 મહિના પૂરા થશે અને ત્યારબાદ પહેલા સપ્તાહમાં કે બીજા સપ્તાહમાં જે ચૂંટણી છે તે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જે નિરીક્ષકો છે તે દરેક જિલ્લાઓમાં ગોઠવવામાં આવશે। એક જિલ્લાની વાત કરીએ તો જે દરેક જિલ્લાઓ છે તેમાંથી દરેક જિલ્લાઓમાં 3 થી 4 જે નિરીક્ષકો છે તે ગોઠવવામાં આવશે અને જે ઉમેદવારો છે જે ઉમેદવારી નોંધાવશે તેમનું બેકગ્રાઉન્ડ શું છે તેમની ચોક્કસપણે ખાતરી કરવામાં આવશે। તેમને કેવા કામો કરેલા છે, જે ઉમેદવાર જે નોંધાશે, જે નોંધણી નોંધાવશે ત્યારબાદ તેમનું બેકગ્રાઉન્ડ છે, પ્રજાઓનું શું કહેવું છે, તેઓ લોકોએ શું કામો કરેલા છે તેઓ ખાતરી કરવામાં આવશે અને ત્યારબાદ જે યોગ્ય ચોક્કસ જે ઉમેદવાર જે હશે તેમને યોગ્ય ચોક્કસ સમયે તેમના નામ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે। જગદીશ વિશ્વકર્માએ પણ આજે પણ આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ હોય કે આપ હોય તેમની ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ ઓપોઝિશન પાર્ટીઓ છે તે દેડકાની જેમ કૂદવા લાગી છે તેવું પણ કહેવામાં આવ્યું હતું। જી, ઉમેદવારોની પસંદગીને લઈને પણ ક્યાંક જે વાત કહેવામાં આવી છે કે યોગ્ય સમય આવશે, પરંતુ અત્યારે હાલ તેઓ સજ્જ છે। સેન્સ પ્રક્રિયા ઉપરી કક્ષાએથી લેવાઈ રહી છે। સંપૂર્ણપણે એ બાબતે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ઉમેદવારીને લઈને પણ ક્યાંક એક મોટો સંકેત આપ્યો છે કે એ પ્રકારનું પ્લાનિંગ છે, તૈયારીઓ છે તે અત્યારથી જ ચાલી રહી છે। જી, આજની જે મિટિંગ યોજાઈ હતી કુંજ, તેમાં જગદીશ વિશ્વકર્મા અને સીએમ સાહેબ જે ભૂપેન્દ્ર પટેલ છે તે પણ જોડાયા હતા અને ત્યારબાદ તેઓ મિટિંગ ગોઠવવામાં આવી હતી અને જગદીશ વિશ્વકર્માએ જ્યારે આકરા પ્રહારો કર્યા ત્યારબાદ સીએમ પણ ત્યાં પહોંચ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ જે સીએમ છે તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી જે યોજાવાની છે, જે 2 મહિના અને ત્રીજો મહિનો જે ચાલુ થશે તેમાં પહેલા સપ્તાહમાં કે બીજા સપ્તાહમાં તે જે ઉમેદવારો છે તેમની નોંધણી જે છે તે ચોક્કસપણે કરવામાં આવશે। અત્યારમાં જે નિરીક્ષકો છે તે દરેક જિલ્લાઓમાં 3 ગોઠવવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓ છે, જે શહેરો છે તેમાં 4 જે છે તે નિરીક્ષકો ગોઠવવામાં આવ્યા છે। તે નિરીક્ષકો છે તે ફિલ્ડ ઉપર જશે, જે ઉમેદવારો હશે તેમનું સાંભળશે, જે પ્રજા છે, જે ઉમેદવારો જે પ્રજા માટે જે કામો કરેલા હશે, બેકગ્રાઉન્ડ જે તેમનું જે પાછા ભૂતકાળમાં જે પ્રજાઓ માટે લડેલા હશે, જે કોઈ કામ એવા સારા કરેલા હશે તેઓનું નિરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તે રિપોર્ટ જે છે તે કમલમ ખાતે રજૂ કરવામાં આવશે અને કમલમ જે છે તે ઉમેદવારીમાંથી તે ચોક્કસપણે યોગ્ય સમયે તે નામને એનાઉન્સમેન્ટ કરવામાં આવશે। જી કુલ, જે ચોક્કસ સ્મિત, આભાર જાણકારી આપવા બદલ।